આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર જૂને આયા માછલીની આંખ વીંધી હતી એ આમાં કરી આ ગંગાનું પાણી છે મિત્રો, તમે જોઈ લો. આ ફરતો પાણી જોઈને ભાઈની સટકી જઈ એટલે કે અમે કે સબસબિયા કરીને ભાઈ નીકળી જાય. જૈન દોસ્તો, તો આજે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે મેલા? ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર. ક્યાં આવ્યું ખબર હે? તૈણેતર થાન તૈણેતર. અને આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને પહોંચી ગયા છીએ રસ્તે રોડ ઉપર. રોડ રહ્યો. હા, રોડ ઉપર. અને આપણે જાવી છીએ મહાદેવે. ત્યાંનો ઘણો બધો ઇતિહાસ છે અને મંદિર સારું એવું છે. તમને જણાવી અહીંયા મંદિરની કહાની. હાલો તારા મળી એક વાત કહું, પેલા મારી બાજુ તો આપણે પહોંચી ગયા હતા થાન. હવે તૈણેતર અહીંથી રે તૈણેતર અહીંથી રે 10 કિલોમીટર જ્યાં આપણે મહાદેવે જવાનું છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ. ત્યાં કારણે જઈને આપણે વિડીયો ઉતારી, પણ આ વિડીયો એટલે ચાલુ કર્યો છે કે એક વસ્તુ મારી ફેવરેટ દેખાણી. જો બ્લેક ઘોડા, આને એક દી લાવવાનું થાય છે. લાવો હે ને મહિલાને આવશે કહી દે સો. આ બ્લેક ઘોડો એક લેવાનું થાય છે. મેળી સદાય સાહિત્ય મેળી ની કૃપા રહી ને આવશે. પહોંચી ગયા આપણે શું કે ભગા એ તને કહેવાનું શું કે ત્રિનેશ એ ભગા વાંચ નહીં લા. ત્રિનેત્રેશ્વર મહાદેવ. હા, ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર છે. અહીંથી આપણે જવાય છે મંદિર તરફ. હવે આપણે જાય છીએ મંદિરે. હાલો તારે મંદિર અંદર જઈને મળી. ખોટી નો છે. તો આપણે પહોંચી ગયા તો તૈણેતર. આ જો અમારા નાંગા. હાલો તારા મળી અંદર. બરોબર. આ હે તૈણેતર નો ગેટ, પગથિયા. એવું તો એમને ખબર પડે પગથિયા તો હવે પણ બધું દેખાડવું પડે. તો આ અળગ બોમ્બે આપણને અમે બીજું મંદિર હતું ને એમાં ભરાઈ દીધા. સાચું મંદિર આયા હે જો આર્યું આ ભય હે ને ઊંધા ભરાઈ દીધા હતા આપણને. ડિપ્રેશન. હવે આ જો આ હાસુ જો આમેથી પગથિયા આવે ને અહીંથી પગથિયા ઉતરવાના આવે. ઓલા પણ પગથિયા ચડવાના હતા, અહીંયા પગથિયા ઉતરવાના આવે. આ સાચું મહાદેવ નું મંદિર. હાલો તારા જો આ મંદિર. આપણે સીધા અંદર જાવીએ. આપણે મંદિર નો અંદર નો સીન તો થોડો ઘણો લીધો છે, પણ તમે આ ખાલી મંદિર નું બહાર નું જો, બાકી કોતરણી બોતરણી જો એટલે કઈ ખબર પડે. અને આનો ઇતિહાસ હોતો ને એ હમણાં આપણા મયુરસિંહ કહે છે. જોરદાર મંદિર છે. તો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર નું નામ કઈ રીતના પડ્યું એ જણાવશે આપણા મયુરસિંહ. આજ એમને મોકો આપી, કારણ કે આપણે આજ કઈક પૂબડી રહી બરોબર રહેતી નથી એટલે. હાલો તારે ચાલો મયુરસિંહ. પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ શિવજીની પૂજા માટે 108 કમળ અર્પણ કરવાના હતા. એમાં એક કમળ ખૂટતા તૂટી જતા. હા બરોબર છે. કમળ ખૂટતા ભગવાન વિષ્ણુએ પોતાની આંખ અર્પણ કરી હતી, નેત્ર અર્પણ કર્યું હતું. મંદિરનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ નું નામ આપવામાં આવ્યું. હા, ઓકે ચલો. તો આજે અમારા મયુરસિંહ હવે કઈક આપણને ઇતિહાસ કે હે. ગૂગલ માં સર્ચ માર્યું હે, પણ ગૂગલ માં ઘણા બધા અલગ અલગ ઇતિહાસ આવે છે. પણ તમે ખાલી મંદિર જોવો, આની કોતરણી જોવો, આ બધું તમે જોવો. મયુરસિંહ આને શું કહેવાતું હોય છે? આમ જો આ કઈક કહેવાતું તો હોય ને મયુરસિંહ. આ બધું અલગ અલગ ટાઈપ નું આવે છે. આને ખબર હે, આને હાથી કહેવાય. હવે એ વસ્તુ તો સાચી છે, પણ એને કઈક અલગ ટાઈપ કહેવાતું, દ્વારપાલ કહેવાતું હોય, એવું બધું અલગ અલગ કહેવાતું હોય મયુરસિંહ. સાચી છે મયુરસિંહ, પણ શું કરશું. આમ જો મંદિર એટલે ભાઈ મંદિર છે. એકવાર જરૂર અહીંયા આવવા જરૂર છે. અને પાછું મહાદેવ નું મંદિર છે. કઈક કો મયુરસિંહ આવા મંદિર વિશે કઈક કો, ગૂગલ માં સર્ચ માર્યું હોય તો બોલો. આ વિસ્તાર પાંચાળ પ્રદેશ તરીકે પણ
જાણીતો છે. હા આમાં લોકવાયકા મુજબ તો મહાભારતમાં અર્જુન અહીં દ્રૌપદીના સ્વયંવર માટે રાખેલી મત્સ્યવેદની એટલે કે માછલીની આંખ વિધવાની ઓલી શરત જે અર્જુને મૂકી હતી એ આ જગ્યાએ પૂરી કરી હતી શરત. હા. ખબર આવે બધા હા હા અર્જુને તીર મારીને માછલીની આંખ એ હમણાં દેખાડવી તમને. હા એ આ જગ્યાએ પૂરું કર્યું હતું. એ આખો ઇતિહાસ કોઈ કોના દીકરીના ની બધું આખો ઇતિહાસ કોઈ હમણે થોડી વારમાં જણાવી. થોડી વારમાં આપડે દામુકુંડ નો વિડીયો લેવીને એટલે દ્રૌપદી હતી એનું ઓકે ચાલો. એના સ્વયંવર માટે રાખેલી માનતા હતી. હા ઓલી શરત હતી, માનતા નહીં. સરસ. હા આમાં આપડી અહીંયા લોકગાથા એવી છે કે જે બહુ પાપ કર્યા હોય એ આની અંદર હોયરા નથી નીકળી શકતા. અમારા મયુરભાઈ જાય છે, હવે જોયું મયુરભાઈ કેટલાક પાપ કર્યા છે ને કેટલા નહીં. ધોવાઈ જાય એમ. હા પાપ ધોઈ જાય. જો પાપ બહુ વધારે કર્યા છે ને તો વચ્ચે હલવી રહી છે, પછી અહીંથી ને હે ને 2-4 ચંપલ મારશે એટલે નીકળી જાય છે. હાલ ટ્રાય માર હાલ તો ખરા. હાલો ગયો હો ભાઈ. એટલે હે મયુરભાઈ પાપેલા નથી, નીકળી ગયા ભાઈ ભાઈ. પકડી ન રાખો ને કોઈ તને. મસ્તી શાંતિ થી જવા બધું બેઠા હોય મજા આવે એવું કે જોવા દે મને અહીંથી નીકળે લે નો સારો થાય ઈમાન અલે લે ये बच्चा वो मैं भी अरे बा હા ये પાપ પેરાવે નો પેરાવે ભાઈ નીકળવામાં તો કેવરાવી છે. આના ઉપરથી નક્કી થાય કે આ બહુ પાપીલો માણસ છે. નીકળવામાં કેટલી બધી તકલીફ પડે છે. એ તો મેં પેલા જ કીધું તું. નાવા જાસ? અરે ભાઈ આ કોણ તરતા આવડે છે? ઓલું કહેવાય ને કે જયારે અર્જુને આયા માછલીની આંખ વીંધી હતી એ આમાં દેખાય છે. જો એ શરત આયા અર્જુને પૂરી કરી હતી. આયા માછલીની આંખ વીંધી હતી. આ એનું બહાર છે દાન પેટી અને આ એ દામુકુંડ. તો મંદિરમાં ફરતે આવેલો દામુકુંડ નો પણ એક ઇતિહાસ છે જે કહેવાય છે કે અહીંયા 5 ઋષિઓએ ગંગાજીનું આહવાન કર્યું હતું. તેથી અહીંના લોકોની એવી માન્યતા છે કે અહીંયા અસ્થિઓનું વિસર્જન અને સ્નાન કરવાથી એક ધાર્મિક શું કહેવાય ધાર્મિક માન્યતા છે. આ દામોકુંડનું એક રહસ્ય છે કે અહીંયા 5 ઋષિઓએ જે ગંગાને આહવાન કરી છે. આ ગંગાનું પાણી છે મિત્રો, તમે જોઈ લો. આ ફરતો મંદિરના તમને એક ડૂબકી ભરાવું. હા અને અહીંયા તે જે આ દામોકુંડમાં મેં તમને સામે એક બેનર દેખાડ્યું ત્યાં કારણે બરોબર એ નહીં દેખાય અત્યારે બેનર મારો. એ બેનર આમ જઈને જોવું પડશે. એ બેનર તમે જોયું ત્યાં કારણે આ દામોકુંડમાં અર્જુને માછલીની આંખ વીંધી હતી અને લોકો હજી પણ એવું કહે છે કે જે અહીંયા એક મેળો ભરાય છે જે આપણે દર વર્ષે એકવાર આ મેળો ભરાય છે. એ મેળામાં હજી હાલની તારીખમાં અહીંયા 5 પાંડવો સ્નાન કરવા આવે છે. આ લોકોની માન્યતા છે હજી કે જ્યાં 5 પાંડવે અહીંયા જયારે સ્નાન કર્યું હતું ત્યારે હજી હાલની તારીખમાં જયારે મેળો ભરે ત્યારે કોઈને ખબર નથી રહેતી પણ 5 પાંડવો અહીંયા સ્નાન કરવા આવે છે. આ લોકોની માન્યતા છે અને આ પાણી બહુ પવિત્ર છે. ઘરે લઈ જવું હોય તો લઈ જઈએ પણ આપણે કઈ લાયા નથી એટલે નહીં લઈ જવી. પણ અહીંયા જરૂર એકવાર સ્નાન કરવા આવે એટલે તમારા પાપ ધોઈ જાય. બરોબર જો કારણ કે 5 પાંડવો મહાભારતના 5 પાંડવો કહેવાય એ મેં આમાં સ્નાન કર્યું હતું. તો આપણે એક સ્નાન કરવું એ તો યાર બહુ મોટી વસ્તુ કહેવાય કે એમના પાણીથી આપણે સ્નાન કરવી. હવે આપણે બીજું જોયું કરો. હવે અત્યારે અમારા મહાવીરસિંહ જે તમને કીધું એ બધી માહિતી સાચી આપણે માનવી નો ડાઉટ. પણ લોકોનું બધાનું માનવું એવું હોય કે બધાનું માનવું છે
કે ગંગામાં નાહવાથી પાપ ધોવાય ને આ કુંડમાં નાહવાથી પાપ ધોવાય, પણ મારું માનવું એવું છે કે પોતાના શું કેવાય પુત્ર ના પોતાના કુકર્મો કર્મ પોતાના કર્મો જે કર્યા હોય ખરાબ, પોતાના કુકર્મોથી ગંગા પુત્ર ભીષ્મ જો ઈ નો બચી શક્યો હોય, ગંગાનો પુત્ર હતો તો પછી આપણે ક્યાંથી બચવાના? એટલે કર્મ હારા કરો તો આમાંય નાવાની જરૂર નહીં પડે અને છાંય નાવાની જરૂર નહીં પડે. ઘરે નહીં લેજો શાંતિથી તો જીવન સફળ જ છે. બાકી તો તમે હાથ પાણીમાં જઈને નાવ, 10 પાણીમાં જઈને નાવ, કઈ ફેર ન પડે. મહાદેવ, હર હર મહાદેવ. હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ. હવે જાવી બહાર જઈને હજી અમારે એક તો અત્યારે આપણે આવી ગયા છીએ મહાદેવ મંદિર ની બહાર, જ્યાં આપણે મેળો ભરાય છે. આ મેદાન છે, જો આ મેદાને મેળો ભરાય છે. અને આનો પણ કઈક છે કે મેળો ચારે ભણા નતો ને ક્યારે નહીં, એ બધું આપણને કહે છે મયુરસિંહ. અહીંયા ઘણા રાખે છે પ્રોગ્રામ. આપણે જ્યાં પ્રોગ્રામ રાખે, જ્યાં સ્ટેજ બનાવે છે, અહીંયા જ ઉભા છે. વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો થાય છે. મને એમ કે વિશ્વનો પેલા નંબર આવતો છે. વિશ્વ પ્રસિદ્ધ લોકમેળો થાય છે. આપણે સોરી મારો ભાઈ, આ પેલા નંબરે ને વઢવાણ નો બીજા નંબરે, 3 નો લોકમેળો પેલા નંબરે છે અને વઢવાણ નો બીજા નંબરે છે. આપશે મયુરસિંહ, ક્યારે ભરાય છે, કોને ક્યારે ચાલુ થયો તો અને કોને શરૂ કરાયો હતો, બોલો તારે. હવે આ મેળો તો ભાદરવા સુદ 30 ના દર વર્ષે ભાદરવા સુદ ને 30 આવે ત્યારે ભરાય ગુજરાતી કેલેન્ડર માં, અને આપણે ઇંગ્લિશ કેલેન્ડર વગણાય, એટલે કે ઓગસ્ટ ને સપ્ટેમ્બર આ 2 મહિનામાં ગમે ત્યારે એકવાર મેળો ભરાય દર વર્ષે. અને મેળો કેટલા દી રે? 3 દિવસનો મેળો રે. હા, અને આજથી 200 વર્ષ પહેલા લખતરના રાજવીએ શરૂ કરાવ્યો હતો, એવું માન્યતા છે. મનાય છે અત્યારે, આપણને બાકી ખબર નથી, પણ એવું અત્યારે યુટ્યુબ માં ગૂગલ માં એવું બધું જાણવા મળ્યું આપણને કે લખતરના રાજવી હતા, એને આજથી 200 વર્ષ પહેલા આ મેળો શરૂ કરાવ્યો હતો. હા, અને આપણા લોકમેળામાં ફર્સ્ટ નંબરે રેન્કે આ મેળો આવે છે. બીજા નંબરે વઢવાણ નો આવે છે, પણ પેલા નંબર નો મેળો આવ્યો છે. અને આના મેળામાં ભરતકામ વાળી રંગબેરંગી છતરીઓ અને પોશાકો, કપડા, જે મારવાડી રજપૂત ટાઈપ ને એવા બધા કપડાઓ અને રંગબેરંગી છતરીઓ, જે ઓલી ભરતકામ વાળી હાથેથી બધું બનાવેલી એવી છતરીઓ બહુ વખણાય છે. એ જયનગર ની ફેમસ કહેવાય કે જયારે લોકમેળા ની આવો તો હાલો તારે હવે મળીએ આપણે રસ્તામાં નીકળીએ જયનગર. તો આપણે આવી ગયા હતા થાનગઢ વાસુકી દાદા ના મંદિરે, જે કહેવાય છે 24 નો રાજા. 24 નો રાજા, થાનગઢ નો રાજા એકલો, થાનગઢ નો રાજા એકલો, જે 24 નો રાજા કહેવાય છે. આ મંદિર છે, જોવો તમે. હાલો આપણે અંદર જઈને વિઝિટ કરવી. આનો ઇતિહાસ આપણને કઈ ખબર નથી, ખાલી દર્શન કરો. ઓકે, તો આ છે આપણા વાસુકી દાદા, કરી લો દર્શન. જોવો તમે. તો આપણે આવી ગયા તા બદામ શેક પીવા. આપણે બે ગ્લાસ ઠોક નાખ્યા. આ ભાઈ હજી પીવે છે, આપણે થોડી 2 ગ્લાસ. તો આપણે આવી ગયા તા વગડિયા પાટાવાળી મેળીએ. જો તમારે અમારા મયુરસિંહ, આ હે પાટા અને આ અમારી મેળીમાં નું મંદિર, એ વગડિયા ગામે હે. હાલો તારા હવે મળી ઘરે જઈએ. તો આપણે આવી ગયા તા ઘરે. તડકો બહુ માથે લાગી ગયો તો એટલે અમારે જો આવડતું નથી તોય બનાવે છે લીંબુ શરબત. નથી એને આવડતું, નથી મને આવડતું, તોય બે બનાવી છે. આમ જો અડધો બરફ કાઢ્યો ને અડધો બરફ અંદર સાંટો રહ્યો, ના નહીં કરતો. એક ક્વેશ્ચન હતો, આટલા એવા પાણીમાં 2 ગ્લાસ થઈ જશે કે નહીં થાય ખબર નથી, પણ એમાં કેટલા લીંબુ નાખવાના એ તો કહો. 2 2 એક એટલે
હા, એક લીંબુ દારૂ ને એક લીંબુ મારું. એમાં તારામાં જાજુ આવી ગયું તો ના ના, એ ગ્લાસમાં જ નાખશે આપણે, અંદર નહીં નાખવી. એવું કરવું. હા, એવું કરે ને એવું જ કરે. હાલો તારે હવે હા બને એટલે કેવી. મળીએ એક નવા વ્લોગમાં. આજના માટે એટલું જ છે. અને આપણો વિડીયો જોવાનો શું કે ગમતા એટલે વિડીયો ન ગમતો હોય તો લાઈક ફોલો કરજો. હા, વિડીયો ન ગમતો હોય તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ અને સબસ્ક્રાઇબ કરો થોડો ઘણો, એટલે અમને આગળ આવા ઐતિહાસિક વિડીયો બનાવવાની મજા આવે અને એવી અવનવી જગ્યા જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરતા જજો અને શેર પણ કરજો અને લાઈક પણ કરજો. આગળ કઈ જગ્યાએ જવું એ પણ કહેજો. હા, એટલે અમને ખબર પડે કે આગળ આ જગ્યાએ જવું. હાલો તારે.